હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચોખાના લોટમાંથી પૂરી. તમે પૂરી તો ઘણી રીતે બનાવી હોય છે, પણ આપણે અહીંયા ચોખાના લોટ અને મેંદાના લોટમાંથી પૂરી બનાવીશું. તો અહીંયા સાતમ આઠમનો તહેવાર આવે છે, એટલે બધા પૂરી, ફરસી પૂરી, ચાટ પૂરી, ઘણા એ રીતે પૂરી બનાવતા હોય છે. પણ આપણે એક નવી રીતે બનાવીશું અને તમે ખારીને ભૂલી જાઓ એવી સરસ આપણે ટેસ્ટી ખારી બનાવીશું. તો આ તમારે પૂરી બનાવી એકદમ ઇઝીલી છે અને 15 થી 20 મિનિટમાં તમે ઢગલાબંધ પૂરી બનાવી શકો એટલી સહેલી છે. તો આપણે આ પૂરી બનાવીશું. તો અહીંયા મેં 2 કપ ચોખાનો લોટ લીધો છે અને 2 કપ જેટલો આપણે મેંદાનો લોટ લઈશું. તો મેંદાના લોટથી તમારે પૂરી છે તો એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બનશે અને ચોખાના લોટથી પણ એટલી સરસ ક્રિસ્પી બનશે. તો અહીંયા બંને લોટ છે તેને આપણે મિક્સ કર્યા છે. તો આ રીતે તમે પૂરી બનાવશો તો ખૂબ જ સરસ ટેસ્ટી અને સોફ્ટ બનશે. તો અહીંયા 2 લોટ છે તેને મેં મિક્સ કરી દીધા છે. તો અહીંયા આપણે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને વાટેલા મરીનો પાવડર આપણે એડ કરીશું. અહીંયા અજમા છે તે 1 ચપટી જેટલા, એટલે કે 1 ચમચી જેટલા આપણે અજમા છે તેને આ રીતે હાથની મદદથી ચોળી અને આપણે એડ કરીશું. અહીંયા અજમા અને આપણે જીરું પણ એડ કર્યું છે. અજમા છે તે 1/4 સ્પૂન જેટલા એડ કર્યા છે. તમારે કરવા હોય તો એડ કરી શકો છો, નકર સ્કીપ પણ કરી શકો છો. હવે અહીંયા મોણ માટે આપણે 2 ચમચા જેવું તેલ એડ કર્યું છે. હવે અહીંયા તલ છે તે આપણે તળતા હોય ત્યારે છૂટા પડી જતા હોય છે ફરસી પૂરીમાં. તો તલને આપણે 2 ચમચી જેવા મેં અહીંયા અગાઉથી પલાળી દીધા છે. અડધી કલાક તમે આ તલ પલાળશો એટલે એકદમ સરસ એવા ફૂલી જશે અને આપણું મોણ પણ તેવાઈ ગયું છે તેલનું. તમે ઘીનું મોણ આપશો એટલે ખૂબ સરસ એવી ટેસ્ટી બનશે. બંને મોણ તમે આપી શકો છો. તો હવે તલ છે તેને આપણે આ રીતે પાણીમાં છે તેને એડ કરી લઈશું પલાળેલા. હવે અહીંયા મેં ગરમ પાણી ઉફાળું લીધું છે, બહુ ગરમ પાણી નથી લીધું. જેમ આપણે પાણીની જરૂર પડશે તેમ આપણે પાણી છે તેને એડ કરતા જશું. અહીંયા 9 શેકું જેવું આપણે પાણી ગરમ કરીશું. અને આ લોટ છે તે કડક બાંધવાથી તમારી પૂરી છે, ફરસી પૂરી, તે એકદમ સરસ ક્રિસ્પી અને ક્રન્ચી બને છે અને 1 મહિના સુધી તમે એરટાઇટ ડબ્બામાં ભરી અને તમે નાસ્તામાં ખાઈ શકો એટલી સરસ ટેસ્ટી બને છે. તો હવે આપણે લોટ બાંધી લેશું. લોટને આ રીતે આપણે કૂંદવાનો છે એટલે તેમાં લમ્સ હોય તે છૂટા પડી જશે અને એકદમ સરસ આપણી પૂરી બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં ખૂબ ટાઈટ લોટ બાંધ્યો છે. ટાઈટ લોટ બાંધવાથી તમારું જે પૂરી છે તે એકદમ ખસ્તી બનશે. તો અહીંયા જેટલો તમારે વજન દેવો એટલો વજન તમે આપી શકો છો અને લોટ છે તે થોડોક બાંધવામાં હાર્ડ લાગશે થોડોક, પણ પૂરી ખૂબ સરસ એવી બનશે. તો તમે જોઈ શકો છો હવે આપણે 10 મિનિટ જેવો એને રેસ્ટ આપીશું એટલે જેનો મોણ છે તે આવી જશે. હવે અહીંયા આપણે એક લુવા લેશું, 2 થી 3 જેટલા લુવા એકસાથે બનાવી લેશું. અને આ રીતે આપણે રોલ વાળવાનો છે. રોલ વાળવાથી આપણા નાના નાના જે લુવા છે તે એકદમ સરસ એક જ સાઈઝના અને એક જ સરખા બનશે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે લોટ થોડોક કડક છે એટલે થોડીક વાર લાગશે, એટલે આ રીતે આપણે લુવા વાળીશું અને ચપ્પુની મદદથી આ રીતે આપણે કટિંગ કરી લેવાના છે એટલે એક જ સરખી આપણી પૂરી બનશે. અહીંયા તમારે પૂરી વણવાની ઝંઝટ વગર આપણે બનાવીશું અને તમારે વણવી હોય તો પણ વણી શકો છો. અહીંયા 2 ટ્રિક્સ સાથે આપણે પૂરી બનાવીશું. તો તમે જોઈ શકો છો કડક આપણો લોટ છે એટલે એકદમ સરસ આપણા જે પીસ છે તે બની અને રેડી થઈ ગયા છે. તો હવે એમાં આપણે મેંદાનો લોટ આ રીતે એને કોટિંગ કરીશું. હવે અહીંયા ગ્લાસ મેં રાખ્યો છે. તમે ગ્લાસથી ન બનાવી હોય તો પણ તમે એક વેલણથી આપણે 1 થી 2 વેલણ મારી અને તમે પૂરી બનાવી શકો છો. પણ ગ્લાસથી તમે પૂરી બનાવશો એટલે એકદમ સરસ અને ફટાફટ પૂરી બની જશે. તમે થોડુંક હાથથી પ્રેશર કરી અને આ રીતે ગ્લાસ છે તેને ઉપરથી પ્રેશર કરવાનું અને ચપ્પુની મદદથી આપણે આ રીતે જે ફૂલે નહીં એટલા માટે આપણે એને કાણા પાડી દઈશું નાઈસની મદદથી. તો તમે જોઈ શકો છો આ રીતે ફટાફટ ઢગલાબંધ પૂરી બની શકે છે.
હવે તમે આ રીતે વેલણની મદદથી પણ બનાવી શકો છો, પણ એમાં થોડીક વાર લાગશે. તમને જે ઇઝીલી રીત લાગે એ રીતે તમે બનાવી શકો છો, પણ મેં અહીંયા 2 ટ્રીક તમને બતાવી છે. તો અહીંયા તમે ગ્લાસથી બનાવીશો તો ફટાફટ તમારી પૂરી બની જશે અને એકદમ સરસ એવી સોફ્ટ, ખારીને ભૂલી જાઓ એવી આપણી આ પૂરી બનશે. તો તમે જોઈ શકો છો આપણી પૂરી બધી એકસાથે વણાઈ ગઈ છે અને આ રીતે બની ગઈ છે ગ્લાસની મદદથી. તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. હવે તમે અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. 500 ગ્રામ જેટલું આપણે તેલ ગરમ કર્યું છે. તો હવે આપણે એમાં થોડી થોડી પૂરી આપણે એડ કરતા જશું. તેલ છે તે ધુમાડા નીકળે એટલું બધું ગરમ નથી કરવાનું અને ગેસની આંચ આપણે મીડિયમ રાખીશું, એટલે પૂરી છે તે અંદર સુધી ક્રિસ્પી બનશે અને સોફ્ટ બનશે અને લાંબા સમય સુધી સારી રહેશે. તો આ રીતે અલટ પલટ કરતું જવાનું અને આ પૂરીને આપણે એકદમ સરસ એવી આપણે સાતળી લેશું. તો તમે જોઈ શકો છો આપણી પૂરી છે તે એકદમ સરસ સતરાઈ ગઈ છે અને તેને એક પ્લેટમાં કાઢી લેશું. આ રીતે બધી પૂરી છે તેને આપણે સાતળી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી પૂરી એકદમ સરસ એવી બની અને રેડી થઈ ગઈ છે. હાથ અટકતા જ ક્રિસ્પી છે અને એકદમ સોફ્ટ છે. તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે. થેન્ક્સ ફોર વોચિંગ.